કરવામાં આવેલી જે જુનિયર ક્લાર્કની ભરતી હતી એ જુનિયર ક્લાર્કની ભરતીમાં આજે અમદાવાદના સરખેજ ખાતે જે સેન્ટર હતું ત્યાં વિદ્યાર્થીઓ હોબાળો એટલા માટે મચાવી રહ્યા છે કેમ કે જે પ્રશ્ન ક્રમાંક નંબર અને જે OMR નંબર હતા એ બંને અલગ અલગ આપવામાં આવ્યા છે। તમે એવિડન્સના ભાગરૂપે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર સીટ નંબર છે એ 27/12/652 27/12/2652 અને અહીંયા તમે જોઈ શકો છો કે 27/12/2352 એટલે કે 300 ની સિરીઝ અહીંયા 652 છે તો અહીંયા 352 છે એટલે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી। ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો 12:30 વાગ્યાનો એ પેપરમાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે 10 મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે 12:45 સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને 12:45 કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ 1 વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું। અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ સંસ્થાની અંદર 9 જેટલા બ્લોક છે અને 9 જેટલા બ્લોકમાં જોવા જઈએ તો 2 બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને 8 બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં શરૂ કરવામાં આવેલું નહોતું અને વિદ્યાર્થીઓ છે આપી દીધું હતું પણ પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું એવું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને OMR ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે ને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે એ શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેને એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં નહીં આવે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા આ સહન કરવામાં નહીં આવે। લગભગ અહીંયા જોવા જઈએ તો 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા આ સેન્ટરની અંદર અને 300 જેટલા વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપી ચૂક્યા નથી। અમે આ જે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે કેમ કે આ જે ઘટના સામે આવી છે તેમાં OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને આ જે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુવેસી પ્રાથમિક શાળા એ કુવેસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ OMR અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। એટલે સરકારને અમે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે। લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ 3 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી। અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે બની શકે છે કે અહીંયા એક ઘટના સામે આવી છે ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ ન આવી હોય અને વિદ્યાર્થીઓની જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ 4 સેન્ટરોમાં આ રીતે ગેરરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે। તો આ રીતે ઘોર બેદરકારી છે, ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે, ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે કુવેસ પ્રાથમિક શાળા એની પણ લાપરવાહી છે કારણ કે જ્યારે એને પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર ને એને યોગ્ય સમય આપવા જોઈતા હતા, યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવારને આ યોગ્ય પ્રશ્નપત્ર અને યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા હોબાળો મચ્યો છે। એટલે અમારી દરેક વિદ્યાર્થીઓ વતી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં અને સત્વરે આ પરીક્ષા લેવામાં આવે।